મુસ્લિમ વસાહતમાંથી હિન્દુઓને વરઘોડો કાઢવા મનાઈ ફરમાવતા સરપંચ અને ખેડાના માતર તાલુકાના રતનપુર ગામની આ ઘટના છે. પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણે વરઘોડા નહીં કાઢવા માટે ફરમાન કર્યું હતું. રતનપુરમાં પોલીસની હાજરીમાં લગ્નનો વરઘોડો કાઢવાની ફરજ પડી. રતનપુર ગામે ભાગોળમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસાહત વસે છે. ભાગોળમાં હિન્દુઓના વરઘોડા નહીં કાઢવા પૂર્વ સરપંચે ફરમાન કર્યું હતું. હિન્દુઓના સામાજિક પ્રસંગો બંધ કરાવવા કાવતરા કરતા હોવાના પણ આક્ષેપ લાગી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવે છે. 28 એપ્રિલે વરઘોડામાં ગરબા ગાતા લોકોને પણ અટકાવ્યા હતા. ત્યારે હિન્દુ સમાજે પૂર્વ સરપંચ વિરુદ્ધ પોલીસને લેખિત ફરિયાદ કરી છે. પોલીસે રતનપુર ગામના લોકો સાથે ઘટના અંગે બેઠક શરૂ કરી છે. કારણ એક હતું કે લગ્નનો બાબતનો વરઘોડો હતો. તે લોકો એમ કે મુસલમાન એમ કે છે કે ભાગોળ વચ્ચે ગરબા ગાવાના નહીં, પંચાયતની આગળ ગરબા ગાવાના નહીં. ગરબા ગાવ તો આપણે ડેરીની કે આગળ મંદિર છે મહાદેવજીનું, ત્યાં આગળ ગરબા ગાવાના. આ મીટિંગ રાખી હતી. અત્યારે આ મીટિંગમાં શું નિર્ણય? કશો નિવડો આ નથી. તો રતનપુરના સરપંચ ખેડા જિલ્લામાં આવેલું આ ગામ માતર તાલુકાનું મુસ્લિમ વસાહતમાંથી હિન્દુઓને વરઘોડો કાઢવાની મનાઈ ફરમાવી છે. અને ખેડાના માતર તાલુકાના રતનપુર ગામની આ ઘટના છે. પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણે વરઘોડા નહીં કાઢવા માટે ફરમાન કર્યું હતું. આજ મુદ્દે સંવાદદાતા વિનોદ શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિનોદ, શા માટે પૂર્વ સરપંચ વરઘોડો કાઢવાની ના પાડી રહ્યા છે? શું તકલીફ છે વિનોદ? જી અંકુર, આપણે ખાસ જણાવો કે ખેડા તાલુકાનું આ રતનપુર ગામ છે. બેઝિકલી માતર તાલુકાનું રતનપુર ગામ છે, પણ ખેડાથી બિલકુલ નજીક અડીને આવેલું છે. આ ગામની અંદર બહુમત મુસ્લિમ સમાજના લોકો રહે છે, પરંતુ કેટલાક લોકોની માનસિકતા એક પ્રકારની હોય છે જે આપણે સમજી શકાતી હોતી નથી. બધા લોકો એવા નથી હોતા, પરંતુ આ ગામના પૂર્વ સરપંચ છે જેનું નામ બિસ્મિલ્લા ખાન પઠાણ છે. અવારનવાર હિન્દુ લોકોના પ્રસંગોની અંદર અહીંયાથી વરઘોડા જે તે ધાર્મિક સરઘસ નીકળતા હોય છે, ત્યારે હંમેશા બહારથી આવતા મહેમાનોને અપમાનિત કરી અને બીજી વાર આવે નહીં તેવા પ્રયાસ કરતા હોય છે. મતલબ કે એમની માનસિકતા એ પ્રકારની રહે છે કે અમારા વિસ્તારની અંદર કે મુસ્લિમ બહુમત વિસ્તાર જેવી વિસ્તારમાં તમારા વરઘોડા કે કોઈ પણ પ્રકારના ધાર્મિક જુલુસો નહીં નીકળવા જોઈએ એવી ખાસ એનું કહેવું હતું. એના કારણે રતનપુરના નાગરિકોએ પોલીસ સ્ટેશનની અંદર લિખિતમાં અરજી આપી હતી. આપણે જણાવો કે માતર પોલીસ અને ખેડા જિલ્લા પોલીસે આવા તત્વોને નક્ષેત્ર કરવાની જગ્યાએ, તેઓને નેસ્તો નાબૂદ કરવાની જગ્યાએ આવી માનસિકતાને પ્રોત્સાહન આપવા જેવી ઘટના અહીંયા બની છે. એના કારણે લોકોનો ગુસ્સો ભારે ભભૂકે છે. આપણે જણાવો કે આ વિસ્તારની અંદર બહુમતી મુસ્લિમ લોકોની છે, પરંતુ ગ્રામ પંચાયતની ભાગોળ છે અને ભાગોળની અંદર જો આ લોકો વરઘોડા કાઢીને નહીં જાય તો કઈ રીતે જશે? એક તરફ આપણે અહીંયા લોકશાહીની અંદર જયારે બંધારણની રીતે બધા હકો ભોગવતા હોય ત્યારે એક ચોક્કસ કોમના લોકો બીજી કોમના લોકો વિનોદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.